તો ગાઈસ આજે આપણે જીવવાનું છે તુષ્કાભાઈ. તો બધા ચાલતા ગયા છે, તેમના માટે નાસ્તો ચા પાણી બધી લઈ અને જવાનું છે અને એમને રિટર્ન પણ લાવવાના છે. એટલે હું ગાડી લઈને નીકળું છું થોડી વારમાં, એટલે તમને પણ બતાવું કે થઈ જવાનું એ પણ બતાવું અને કેટલા જણા ગયા છે એ પણ બતાવું અને તુષ્કાબાનું મંદિર પણ આજે બતાવું. તો થોડી વારમાં અમે નીકળીએ છીએ તુષ્કાભાઈ જવા માટે. ગાડી તૈયાર કરી દીધી છે, લઈને જઈએ છીએ અમે તુષ્કાભાઈ. તો ડબોળા થઈને જઈએ. તો મિનરલ પાસે મૂકી દીધું છે અમે હેડે. તો ગાડી ચાલુ કરી દીધી છે બરાબર. મિનરલ પાછળ મૂકી દીધું છે અને હેડે કેટલા ભેગા થાય છે એમ જોઈએ બરાબર. તો તમને રસ્તો પણ કહી દઉં. અહીંથી ડભોળા થઈને જતો હોય અને કુડા થઈને જવું તો બે બાજુ રસ્તા છે. તો આપણે ડભોળા થઈને જઈએ. તો ગાઈઝ જોતા રહો બરાબર. વ્લોગ વિથ અર્ટિકા. તો આપણે કેટલો પહોંચ્યા છે જોઈએ અને કોણ કોણ ચાલે છે પણ તમને બતાવીએ. ઠીક છે. તો મારા ઘેરથી હવે હું નીકળી જઈશું. ચાલુ કરી તો તમે જોઈ શકો છો કે હું નીકળી ગયો છું. ડભોળા થઈને જાઉં છું અને પિંકોન માનો ને બધા કેટલો પોકે એ પણ તમને બતાવું. તો આપણે તુષ્કાભાઈ ઉપર પણ ચડશું એટલે એ પણ તમને બતાવું. ડભોળા આવી જાય છે. અહીંથી ડભોળાથી આપણે હાઈવે પકડશું હોટલપુર વાળો. ગલાલપુર થઈને હોટલપુર થઈ સીધા અડોલ. તો તમને એ બતાવું કે આપણે અડોલ વાળો રસ્તો કયો આવે એ પણ તમને બતાવી દઉં. ઠીક છે. તો ફટાફટ જઈએ. પાણી વનનું પીવું હોય તો સાથે આવે છે બધા. પાણીની તો તકલીફ ના પડે વાટમાં બધાને, પણ શું હોય છે આપણે ઘરનું હોય તો સારું, એ ફેરતા જાવ એટલે. તો તમને થોડા ગામ આવીશું તો ગામ પાર કરી અને સીધો તમને મળું અડોલવાળા રસ્તા ઉપર. તો ગાઈસ આપણે આવી ગયા છીએ અડોલ અને ખેરાલુ હાઈવે ઉપર. તો તમને બતાવું કે રસ્તો અડોલ જાય અને આબાદ જાય તો કિશનપુરા થઈ અને હાઈવે પર નીકળે છે. આ રસ્તો જોઈ શકો છો. આ બાજુ જાઓ તો તમે ખેરાલુ હાઈવે પર નીકળશો અને આ બાજુ જાઓ તો હોટલપુરવાળા રસ્તો નીકળશો. તો આપણે જવાનું છે હોટલપુર. કશો હતો નહીં. ચલો ગલાલપુર થઈ કનેરિયા થઈ અને હોટલપુર જશે હાઈવે. પછી તમને આ બધા પાન ભોગી અને તમને બતાવું કોણ કોણ ચાલે છે અને કોણ કોણ જાય છે. હેરતા અંબાજી, હા હેરતા અંબાજી છે, હેરતા તુષ્કાભાઈ. કાયરોમાંનો બોખરો આવશે તમને બતાવું કે કાયરોમાંનો બોખરો આવશે અને આપણે અહીંથી ગલાલપુરથી કનેરિયાથી સીધા અડોલ થઈને તુષ્કાભાઈ જઈએ અને આપણે હેરતા માણસો કેટલા પહોંચ્યા છે એ પણ જોઈએ બરાબર. કાયરોમાં પહોંચી જશું. આ કાયરોમાંનો બોકરો છે, તમને બતાવું. કાયરોમાંનો બોકરો આગળથી ચોખ્ખો દેખાશે. આ કાયરોમાંનો બોકરો છે. અહીંયા રવિવારે પબ્લિક બહુ જ જાય છે. પહેલાં અમે પણ ઘણું હેરીને આવ્યા છે અહીંયા, પણ હવે નથી આવતા. આ કાયરોમાંનો બોકરો છે. હવે બાજપુરા આવશે અને બાજપુરા પછી કાજીપુરા અને ગલાલપુર થઈ અને સીધા હોટલપુર થઈ અને તુષ્કાભાઈ પહોંચી જઈશું. આપણા તો ત્રણ બંદા અહીંયા હેડે છે અને આગળ ગેંગ આખી જાય છે. જયો ગો અને જાડો તઈ. તો ગાઈ આપણા બંદા છે તઈ. એમને પાણી પાઈ દઈએ અને પેલા આગળ બીજા જોવાય.
તો હજી યાર આ હોટલપુર છે, હોટલપુર પહોંચ્યા છીએ અને આપણે આવી જાય છીએ. તો કોણ કોણ થાકી ગયું તો જોઈએ. થાકવામાં તો કોઈ થાકે એવું લાગતું નહીં, પણ જે થાકી હશે એ જોઈ લઈએ. બરાબર, અમને પણ પાણી પીવું હોય તો પાઈ દઈએ. પિંકો છે, જાડો છે, ધમો છે, બધા એવા હેડે છે. આશીષ કનક ને પિંકા હાય તો કેવો. બીજા જોશી કાકો, પદોજી ને વીરમોજી ને આગળ હેડે છે, એમને પણ બતાવીએ. તો પદોજી ને વીરમોજી ને બધા આવી ગયા છે. આવી ગયા છીએ અહીંયા, નાસ્તો બાસ્તો કરીએ. અરે હોટલપુરનો પેટ્રોલ પંપ છે, અડોલનો હોટલપુરનો. સોનું ને આગળ હેઠતા હતા ને તે પેટ્રોલ પંપ ઉભા રહ્યા હતા ને આ બુગ્ગુને થાક લાગ્યો તો ગાડીમાં બેસી ગયા હતા. આયા ભાઈ નાસ્તો બાસ્તો આવ્યો કે નહીં? ગાઈ નાસ્તો આવી ગયો છે, તો નાસ્તો ખાઈ લઈએ. બધા બેઠા છે, નાસ્તા માટે જ બેસી રહ્યા છે. આ બધા હેડી થાકેલામાં ગાડીમાં ભરાઈ ગયા છે બધા. કનક ડ્રાઈવર બની ગયો. બધામાં આવશે હવે. મસ્ત મસ્ત બધું આવી જાવ. અલે હમણું લાયકી કે તું એ જો ઉભું રાખ્યું તો યુવરાજ નાસ્તો લઈને આવ્યો હતો. નાસ્તો સર પૌવા બનાવ્યા છે, બટાકા પૌવા બનાવ્યા છે.